તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે છે મારી યાત્રાનો દિવસ ચોથો અને અત્યારમાં છું હું ઋષિકેશમાં. એટલે ગંગા નદીમાં સવારના પોરમાં જાગીને નાહી નાખ્યો. અત્યારમાં વાગી ગયા છે 5. હવે આપણે નીકળવાનું છે કેદારનાથ જવા માટે. તો આપણો ટેન્ટ બેન્ટ હજી હકેલો નથી, હકેલી લઉં. અને બાઇક આમ થોડીક આગી પડી છે એટલે અહીંયા ઠેલા બેલા મૂકી, ઠેલા બાંધી અને નીકળી જઈએ આપણે કેદારનાથ માટે. તો મિત્રો આપણું બેગ બધું બાંધીને કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. હવે અત્યારમાં વાગી ગયા છે 7 અને આપણે નીકળવાનું છે સોનપ્રયાગ માટે, એટલે કે કેદારનાથ માટે. રસ્તામાં એક નાઇટ કરવી પડશે એવું લાગે છે. અને બાકી જોઈ લો તમે, આ છે ગંગા ઘાટ. અને સામે છે ને ફોરેનરો બધા છે ને યોગા કરે છે. જો બધા છે ને યોગા કરવા છે ને અહીંયા આવે, ઋષિકેશમાં આવે બધા બહારથી. બહુ ફેમસ છે ઋષિકેશ યોગા માટે, આશ્રમ માટે. આ બધા આશ્રમ આવેલા છે, બધા મોટા મોટા. આખે રોડ જાય ને આ બધા આશ્રમનો જ છે. બધા આશ્રમ મોટા મોટા બહુ મસ્ત છે આશ્રમ. એ પછી ક્યારેક કવર કરશું આપણે, પછી બીજી વાર આવીએ ત્યારે. બાકી હવે નીકળી જઈએ સોનપ્રયાગ માટે. તો મિત્રો આપણે છીએ અત્યારમાં કેદારનાથ વાળા રસ્તે, એટલે કે સોનપ્રયાગ વાળા રસ્તે. અને આપણી ગાડી છે ઊભી સામે. આવી રીતના પહાડ છે ચારે બાજુ. ખાણ જુઓ તમે કેટલી ઊંડી. બાકી અત્યાર સુધીમાં 25 કિલોમીટર જેવો મેં કાપી નાખ્યું છે. ગાડી થોડીક દબાતી હતી એટલે થોડોક પોરો દીધો છે ગાડીને. કારણ કે અહીંયા બહુ ઢાળ છે ચડવાના વધારે, એટલે ગાડી દબાવવા મળે. 100 સીસીની છે એટલે. બાકી બીજી બધી ગાડીઓ હોય મોટી મોટી, બુલેટ ને હન્ટર ને, એ બધી હાલી જાય, એ લોકોનો કઈ વાંધો ન આવે. બાકી આ 100 સીસીમાં કરવું એટલે એ થોડુંક અઘરું પડી જાય. એટલે પોરો ખાવા દેવો પડે ગાડીને, ને આપણે પોરો ખાઈ લેવાય, નકર ઠોકાઈ જાય. બાકી હવે આગળનો રસ્તો હું તમને બતાવું, બરોબર, કે કઈ રીતનો રસ્તો છે એ. તો હાલો ચાલુ કરીએ હવે પાછું. ચલો ભાઈ. એની લોકલ બસો બધી જાય છે રમરમાટી. બાકી પેટ્રોલ તો હજી ફૂલ છે, હાલ કરાવ્યું હતું. બાકી આ પહાડ છે ને, પાછા વરસાદ આવે ને ત્યારે બધા ભૂસ્ખલન થતું હોય, એટલે ઉપરથી પાણા ને એવું બધું આવતું હોય, એટલે ઉપર ધ્યાન રાખવું પડે. જો અહીંયા થયેલું છે, આ દેખાય, આ બધું ઉપરથી આવેલું છે એટલું પાણા ને એવું. એટલે ઉપર ધ્યાન રાખવું પડે, આગળ ધ્યાન રાખવું પડે, પાછળ ધ્યાન રાખવું પડે. એટલે ચારે બાજુ ધ્યાન રાખવું પડે ભાઈ. બાકી ધ્યાન રાખે મારો ભોળો નાથ. Alert today, alive tomorrow. એટલે કે તમે આજે એલર્ટ રહો તો કાલ તમે જીવી શકશો. બાકી પહાડ કઈ પડતા તો નથી ને, પાણા પાણા ખોપડું ફાટી જાય. વેગેનાર જો અહીંયા પાણા કેવડા મોટા મોટા ઉપરથી આવેલા છે હેઠે. ને આ બાજુ ખાણ છે બહુ ઊંડી. ઠેક ઉડી આવો તે રસ્તો આવશે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા ફેરી ચાદર. બાકી જો આ દાદા હાલીને જાય છે, હાલીને કેદી પોકશે. આપણે બબ્બે દી વૈયા જાય ગાડીમાં છે, 2 વ્હીલમાં. એ હાલીને તો કેટલા દિવસે પોકશે.
વિદ્યા વળાક પાછળ છે ટાવેરા ને આપી દઈ સાઈડ. હાલો ભાઈ આવી જાવ, તમારી સાઈડ લઈ લો ભાઈ. અમે તો નિરાતે આવવા વાળા માણસ, અમારે કઈ ઉતાવળ નથી. બાકી આ છે કપચી બનાવવાનું મશીન. અહીંયા છે ને બધું કન્સ્ટ્રક્શન હાલતું હોય ને એની કપચી અહીંયા બનાવી નાખે પહાડ તોડીને. चल मेरे भाई, चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ, चल मेरे भाई. ओ भाई આગળ છે કર્ણપ્રયાગ 118 કિલોમીટર, જોશીમઠ 203 કિલોમીટર, બદ્રીનાથ 264 કિલોમીટર. 64 46 હતું તો હરખું જોવાનું નહીં. વિડીયોમાં જોઈને તમે કહી દેજો કેટલું હતું એ. બાકી આ પહાડ જોવો તમે, ખાલી ડિઝાઇન પડી કે હું છે કઈ ખરી નથી સુસ્તી. આમ સ્ટેપ જેવું છે દાદરા જેવું. ત્યાં તો કોણ ડિઝાઇન પાડવા જાય, કુદરતી એવો હોય છે. NH58 નેશનલ હાઈવે 58 છે આ. તો દેવપ્રયાગ છે અહીંથી 16 કિલોમીટર. હમણાં બોર્ડ આવ્યું હતું એટલે 16 કિલોમીટર પછી આપણે પાછો પોરો ખાવાનો થાય, કારણ કે દેવપ્રયાગમાં નીચે બાઇક જાય એમ હશે તો આપણે ઉતરશું. બાકી ઉપરથી દર્શન કરી લેવું ને એવું લાગે તો વળતી વખતે ટાઈમ રહે પછી આવશું. બાકી આજમાં તો કઈ ગરમી થતી નથી. છેલ્લા 2 દિવસથી તો બહુ ગરમી હતી ભાઈ, હરિદ્વારમાં અને ઋષિકેશમાં. બાકી અત્યારમાં તો એમ થાય છે કે તડકો આવે એટલે સારું છે, બાકી તડકો જાય એટલે પછી ઠંડી લાગવાની ચાલુ થઈ જાય. 40 ની સ્પીડ લિમિટ છે ભાઈ. 40 કિલોમીટર માંડ હાલે ને 40 ઉપર તો. નાયરા પેટ્રોલ પંપ આવી ગયું પણ પેટ્રોલ આપણે પાસે ફૂલ છે. બાકી જો સ્પ્લેન્ડર વાળા ઉભા બધે. માના 245 શ્રીનગર 26. આયા બાર ભરા મોસમ દીવાના. Apache. તો મિત્રો આ છે દેવપ્રયાગ, જ્યાં મંદાકિની અને ભાગીરથી નદીનો સંગમ થાય છે. બાકી જોઈ લો આ એક નદીનું પાણી છે ને એ આ વ્હાઈટ છે, એટલે કે લીલું છે ડાયરેક્ટ. એ છે ને પહાડોમાંથી આવે છે ને એક નદીનું છે ને ડોળું છે ભૂરા કલરનું. બાકી જોઈ લો તમે, આ છે દેવપ્રયાગ. અત્યારમાં થોડીક ધુમ્મસ છે એટલે ક્લિયરિટી એટલી બધી નહીં આવતી હોય. તો
ઉપરથી દેવપ્રયાગ જોઈ લીધું છે. હવે જોવાનું છે નીચેથી. આપણે જવાનું છે દેવપ્રયાગમાં, અંદર નીચે. ક્યાં જઈએ છીએ આપણે? શ્રીનગર પોડી. કેદારનાથ માટે છે ને પાછું અહીંયા આવવું પડશે. એટલે અત્યારમાં જવાનું છે આપણે દેવપ્રયાગ માટે હેઠે. ઓ ભાઈ કોક તો રસ્તો આપો. હાલો ભાઈ, ફાઇનલી આપણે દેવપ્રયાગમાં જઈશ. દેવપ્રયાગ તો ઉતરવાનું જ છે, આવતી વખતે ચડવાનું છે. આ છે ને યુનિવર્સિટી છે, કેન્દ્રીય સંસ્કૃત ભણાવતા છે. સંસ્કૃત ભણવું હોય તો અહીંયા આવી આવજો તમે. બાકી તો ઓલા પુલે જવાનું છે આપણે. ઓહો કેવો વળાંક છે તો. વળાંક આવે ભાઈ. બાકી ટુ વ્હીલ ઠેઠ સુધી વહી જાય તો વાંધો નહીં, નકર આ પુલ તો ચાલુ જ છે. પછી બીજો પુલ છે આગળ. કે સામાન છે એટલે થોડુંક બીક લાગે. કોક ઉઠાઈ ગયું હોય તો. કિંમતી વસ્તુ તો બહુ ન હોય આપણે, પણ જરૂરિયાતની વસ્તુ હોય. એટલે એ વસ્તુ ખોવાય એટલે આપણે ફરીથી કંઈક જુગાડ કરવું પડે. બાકી દેવપ્રયાગ જવાય છે. દેવપ્રયાગ અહીંથી જવાતું લાગે. સંગમ જોયું ભાઈ કેટલો ખતરનાક રસ્તો હતો એ ઉપર ચડવાનો. હા સખાણ આમાં ગડી જઈ. બાકી આ પુલ એક તૂટી ગયો લાગે, પુલ તોડી નાખ્યો છે. જઈ તો છે બધા, રોડ આવ રફ રોડ છે. બજાજ ડોમિનાર 400. વહી જાય ઉપર એટલે આપણે જવા દઈએ ઉપર. ઓકે જો આવો બ્રિજ છે. ભાઈ સસ્પેન્શન બ્રિજ કહેવાય આને. હા વાહ. બાકી આવા છે ઝીણા ઝીણા રસ્તા. ટુ વ્હીલ નો ફાયદો પડે, ફોર વ્હીલ હોત ને તો પાછળ મૂકવી પડત. છે નહીં, સારું છે ભગવાનની દયાથી, નકર પાછળ મૂકીને આવવી પડત. ટુ વ્હીલ છે એટલે ઠેઠ સુધી પોગી જાવ. બાકી એક સસ્પેન્શન બ્રિજ સામે છે. વાહ, આ બ્રિજમાં અંદર વી જાય ગાડી આપણી. બાકી આ જોરદાર બ્રિજ છે. ખાંડ પ્લેટું બોલે છે, પડે નહીં તો સારું.
પડે નહીં જોકે. હલો ભાઈ, હલો, આગળ લીજો. તો આપણે આવી ગયા છીએ દેવપ્રયાગમાં અને આવી રીતના હાલીને જવાનું છે રસ્તો. એ ટુ વ્હીલર આગળ ઊભી રાખી છે. કેફે, બહુ જૂનું કેફે લાગે છે. આવી રીતના નીચે ઉતરવાનું છે. બાકી આ છે સંગમ. નીચે જઈએ આપણે. છે સંગમનો રસ્તો. બહુ મોટા મોટા પગથિયા છે. આ છે ભાઈ સંગમ. નદીનું પાણી ફૂલ ઠંડુ છે. ઠંડો ઠંડો પવન આવે છે. બાકી આપણે સંગમમાંથી નીકળી ગયા છીએ હવે. બાકી અહીંયા એવું ખાસ મંદિર તો છે નહીં. અહીંયા છે ને ત્રિવેણી સંગમ છે. નાવાનો જ મહિમા છે. એટલે તમે આવો ટાઈમ કાઢીને તો નાહી નાખજો. તો હાલો ભાઈ, આપણે દેવપ્રયાગમાંથી નીકળી ને જઈએ હવે પાછા હાઈવે બાજુ, સોનપ્રયાગ વાળા હાઈવે. ને અહીંથી નીકળી જવાય. આપણે જ્યાંથી આવ્યા ત્યાંથી નહીં જવું પડે પાછું. મને એમ કે પાછું રિટર્ન મારવી પડશે. આગળ રોડ છે એમ કીધું છે ઓલા દાદાએ. એટલે ધીમે ધીમે હાલ્યા જઈ. ખૂટીઓ ભાઈ, ખૂટિયા બહુ કમજોર છે અહીંના. ગલીઓ છે. ગલીઓમાંથી હાઈવે નીકળવાનું છે. આ ગામ છે આખું, દેવપ્રયાગ ગામ છે. દુકાનો ને એવું બધું છે. હવે અહીંયા માર્કેટ છે નાની એવી. દેવપ્રયાગ जैसे लगभग तो हाईवे निकल जाएगी यहाँ से. बीजा है भाई हाईवे और रोड से भाई झिणका झिणका. ढाल आई गयो છે ભાઈ ફૂલ. સીધા निकल जाएगी भाई. पहला गियर में चढ़ावी पड़શે भाई. बहुत खतरनाक ढाल છે. पहला गियर में करवी पड़શે ठेठ સુધી. ढाल चढ़ी जाए આગળથી ઊંચી થઈ જાય ઘણી વાર ગાડી. तो हाँ आ गया मैं. पहला में आके आके गाड़ी નું इंजन नहीं है पती जाए. हाँ भाई चढ़ी गयो भाई.
ભાઈ અહીંથી છે ભાઈ, જોઈ લો ત્રિવેણી સંગમ અમે, અને આપણે એટલું ચડી ગયા છીએ. મસ્તીના ફૂલ આવ્યા છે. અહીંયા આંબો છે પણ કેરી નથી. કેરી અહીંયા નહીં આવતી હોય આંબામાં. અહીંયા આંબો છે પણ કેરી નથી. સ્કૂલ ને એવું બધું છે અહીંયા. ઢાળ બહુ છે ભાઈ આ રોડે. તહેસીલ દેવપ્રયાગ. હાલો ભાઈ, આવી ગયો હાઈવે. હો ભાઈ, હાઈવે હાઈવે. बद्रीनाथ ग्रीष्मकालीन राजधानी गैरसैंण क्या होगा, सौ पड़શે पर श्रीनगर અહીંથી જવાય. रुद्रप्रयाग देवप्रयाग. તો રસ્તામાં છે ને મિત્રો, બંજી જમ્પિંગ નું ઓલું આવ્યું છું. આજે ટાવર દેખાય ને, બંજી જમ્પિંગ નો છે. માં ગંગા બંજી જમ્પિંગ, ઇન્ડિયાઝ હાઈએસ્ટ. બાકી જોઈ લો એટલી હાઈટ છે, એટલી લઈ એટલે નીચે નદી છે ને સામે છે બંજી જમ્પિંગ. એટલે આપણે તો કાંઈ કરવાનું છે નહીં બંજી જમ્પિંગ. હજી આપણે ક્યારેક ટાઈમ મળશે ત્યારે આવશું પાછા અને ત્યારે કરશું. અત્યારમાં કાંઈ કરવાની ઈચ્છા છે નહીં. ને હમણાં છે ને કોઈક બંજી જમ્પિંગ કરે ને તો તમને દેખાડું. ઓય બાપા, કેવા ઠેકડા મારે તો, કેટલો નીચે જાય. 500 છે ને જમ્પિંગ મારીને ઉપર આવે. જો હમણાં ઉપર આવશે, જો આવ્યો ભાઈ. ડેરિંગ જોયો ભાઈ, જેવા તેવા હૃદય વાળા હાલે નહીં આમાં. બાકી જો આવ્યો 500. મજા આવી ગઈ ભાઈ ને. તો બંજી જમ્પિંગ જોઈ લીધું છે અને હવે નીકળી આપણે આગળ સોનપ્રયાગ બાજુ. જે અહીંથી કેટલું હોય ખબર નહીં, આગળ બોર્ડ આવે તો હું તમને કહું કેટલું હોય. બાકી હવે નીકળીએ અને ફોન ઘડીક મૂકી દઈ, કારણ કે ચાર્જિંગ ઓછું છે. ચાર્જિંગ થોડુંક થવા દઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રીનગર. એટલે શ્રીનગર, વેલકમ ટુ શ્રીનગર. કાશ્મીર વાળું શ્રીનગર નહીં, પણ ઉત્તરાખંડનું શ્રીનગર. ને છે ને આપણે જઈએ છીએ પાણીની બોટલ ભરવા. સામે ડંકી છે એક, પાણીની બોટલ ભરી આવીએ. બાકી આ જો આ ગામ, હજી શ્રીનગર આ ગામ છે ને, શ્રીનગર નથી, એની પેલા ગામડું આવે ને એ છે. શ્રીનગર થોડુંક આગળ છે. ને બાકી આ છે પાણીની ટંકીની ડંકી, એટલે પાણી ભરી લઈ. તો પાણીની ડંકીમાં તો પાણી હતું નહીં. અહીંયા લખ્યું હતું પાણી પીને યોગ્ય નહીં હે. તો પાછો એવો બોટલ લઈને હવે આગળ જઈને ભરશું, કંઈક પાણી મળે ત્યાં. તો મિત્રો બપોરના વાગી ગયા છે 1 અને આપણે પગ્યા છીએ ધારીદેવી ટેમ્પલ. એટલે હજી ટેમ્પલ આવ્યું નથી, આવશે, રસ્તામાં છે ટેમ્પલ. અહીંયા જાવું આપણે દર્શન કરવા. બાકી હજી સોનપ્રયાગ છે 89 કિલોમીટર, 89. બાકી રસ્તામાં 2 જગ્યાએ એવું ટ્રાફિક નડી ગયું ને ભાઈ, ખતરનાક. કારણ કે એક જગ્યાએ જાળી નાખતા હતા ને પહાડ ઉપર, એટલે પથ્થર ન પડે એટલે. ને એક જગ્યાએ જેસીબી હાલતું હતું. બાકી શ્રીનગર ગામ હતું, ત્યાંથી ટ્રાફિક હતું, પણ આપણે 2 વ્હીલ નીકળી જાય એવી જગ્યા હતી. સાઈડમાં લાઈન હતી 4 વ્હીલની, વચમાંથી 2 વ્હીલ નીકળી જાય એવું હતું. એટલે અહીંયા વાંધો ન આવ્યો. બાકી હાઈવે સારો હતો, બહુ ઓલું નહોતું, ઢાળ કે એવું કઈ નહોતું બહુ અત્યાર સુધી. શરૂઆતમાં જે
50 કિલોમીટરમાં જેટલું દેવપ્રિયા સુધી જેટલો ઢાળ ને એવું બધું હતું ને એવું અહીંયા નથી. અહીંયા થોડોક ઓછા ઢાળ ને એવું છે. બાકી અત્યારમાં વિડીયો છે ને હું વાઇલ્ડ એંગલમાંથી શૂટ કરું છું, તો વાઇલ્ડ એંગલની ક્લિયરિટી કેવી છે, મજા આવે છે જોવાની કે એ કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે કે વાઇલ્ડ એંગલમાં શૂટ કરું કે 1x શૂટ કરું. કે આપણી પાસે કઈ સારો એવો બહુ કઈ હાઈફાઈ ફોન છે નહીં, આઈફોન બાઈફોન નથી, નકર વાઇલ્ડ એંગલમાં શૂટ કરત. જેમાં હું શૂટ કરું છું મોટોરોલા H15 Neo, એટલે એટલું બધું તો ખાસ રિઝલ્ટ ન આવે આઈફોન જેવું. બાકી 1x ઠીકઠાક આવી જાય જોવાય એવું. બાકી 0.5 કોઈ દે આપણે શૂટ નથી કર્યું, આજે કરું છું, તો કોમેન્ટ કરી દેજો કેવું છે, 1x કરું કે પછી 0.5x. બાકી ટ્રાફિક તો કેદારનાથમાં બહુ હોય છે ભાઈ. જીસીબી અવારનવાર અહીંયા હોય જ તે, કારણ કે અહીંયા છે ને ભૂસ્ખલન થાય એટલે ડાયરેક્ટ જીસીબી પોગી જાય અને સાફ સફાઈ કરી નાખે બધી. દિલ્હી ડીએલ્સ ધારી દેવી નું મંદિર છે. હમણાં આવી જાય ઉપર બાઇક મૂકીને હેઠે ઉતરવાનું રહે. મંદિર છે ને નદી ઉપર બનાવેલું છે, નદીમાં છે, એટલે એ મંદિર છે ને નદીમાં છે ને, એટલે અહીંયાથી છે ને આ સરકારે છે ને અહીંયાથી ખેંચવાનું એને નક્કી કર્યું હતું, અને કામકાજ ચાલુ હતું ને ખેંચવાનું. ત્યારે જ તે મંદિર બધા એમ કહે છે કે ખેંચવું ને એના લીધે જ જે કેદારનાથમાં જો પ્રલય આવ્યો હતો, લગભગ 2013 કે એમ આવ્યો હતો, પાક્કું યાદ નથી, કોમેન્ટ કરી દેજો તમને યાદ હોય તો, ખબર હોય તો. બાકી એના લીધે એવો થયો એટલે પાછું મંદિરની અહીંયા સ્થાપના કરી નાખી હતી પાછી મંદિરની, એવી કંઈક કહાની છે એની પાછળ. ને ટ્રાફિક તો અહીંયા બહુ છે. ગાડી મૂકવાની કંઈક જગ્યા મળી જાય તો સારું. મિત્રો આ છે ધારી દેવીની ગેટ, ધારી દેવીનો ગેટ. એટલે હવે કંઈક પાર્કિંગ કરી નાખીએ અને દર્શન કરી આવીએ. આપણે ઉતરીએ છીએ ધારી દેવીનો ઢાળ, એટલે આ રીતનો કંઈક છે નીચે ઉતરવાનું. બહુ ઢાળ છે, કાયામાં દોડતું દોડતું ઉતરવું પડે. એ આમે છે મંદિર, આપણે અહીંયા જવાનું છે ઉતરીને. તો ભાઈ ધારી દેવીની આ નદી ઉપર છે પુલ. બાકી કઈ નદી છે એ ખબર નથી, બાકી આવે છે મસ્તીનો ઠંડો ઠંડો પવન. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને અંદર ફોટો પાડવાની મનાઈ હતી એટલે શૂટિંગ ન ઉતારી શકું. બાકી ટ્રાફિક ફૂલ હતી ને સામે પુલ છે,
એટલે એ બાજુ જવાનું છે હમણાં. એટલે અહીંથી નીકળી જઈએ પેલા બહાર, પછી જઈએ પુલ બાજુ. બાકી આવું કઈક મંદિર છે અંદરથી, એની ડિઝાઇનો એવું બધું છે મસ્તીનું. એ બહુ જૂનું મંદિર છે. અને અહીંયા છે ને આ ડંકા લાડ બધા છે, ઘંટી નાના નાના. તો આવી રીતના આખી બધી આ જેટલી રેલિંગ લગાડેલી છે ને એ બધી રેલિંગમાં આવી રીતના ઘંટડી છે. જો તમે ચૂંદડી અને ઘંટડી. એટલે આવું છે ભાઈ તારી મંદિર. હવે બહારની બાજુ જઈ અને આપણે અહીં ચડવાનું છે. એટલે ચપ્પલ પહેરી લઈ, તડકો બહુ છે એટલે તપી ગયેલું છે. અને બાકી હવે જઈ ઉપર. તો હવે જઈએ છીએ આપણે બ્રિજ ઉપર, અને આવી રીતનું કંઈક બ્રિજ છે. જોઈ લો તમે, બહુ મસ્તીનો બ્રિજ છે. चलो कहाँ से आओ आप? दो गरम नहीं लग रहा? महाराष्ट्र. આ નદી છે એ કઈ છે ખબર છે? તો મિત્રો આ રીતનો કંઈક બ્રિજ છે. અને આખો આમ હાલીએ ને પુલ હોય ને એવી રીતના જ છે આખો. અને બીક તો ન લાગે કારણ કે લોખંડનો છે એટલે. બાકી આ ઓલી ટ્રોલી છે અહીંથી ઓલા આપણે સામાન લઈ જવા માટે. બાકી હવે નીકળીએ ધીમે ધીમે ઉપર જઈ. જે આપણે ચડવાનું છે કેટલું, જો અહીંથી આમ જવાનું, અહીંથી આમ ઉપર સુધી જવાનું છે. એટલે બાઈકે ઉપર પડી છે. અને હવે કંઈક ખાવાનો અડ્ડો ગોચી, ભૂખ લાગી ગઈ છે. 1:30-1:45 જેવું થઈ ગયું છે. એટલે હવે જમી લઈએ કંઈક ઉપર જઈને. બાકી આ રીતની છે કંઈક ધારી દેવીની માર્કેટ. હવે બધી માળાઓ ને બધું મળે છે. મિત્રો આપણે ચડી ગયા છીએ ઉપર રોડે. ને ભાઈ પરસ્યો કરાવી દીધો ભાઈ, કારણ કે ઢાળ તો ઊભો ને ચડવામાં પરસ્યો થઈ ગયો છે. વાંધો નહીં, હવે કઈક ઠંડુ બંડુ કરી લઈ. તો ગરમીની આપણે લઈ લીધી છે સોડા માજા, ને આપણે આવી ગઈ ગાડી. બાકી હવે છે ને સોડા પીને નીકળી જઈએ આગળ, ને આગળ કંઈક જમી લેવું. તો મિત્રો હવે ગાડી કરીને લાગી ગઈ છે ભૂખ. હવે રેસ્ટોરન્ટ છે 2-3, એટલે આપણે અત્યારમાં જમી લઈ ને પછી આગળ વધીએ. એટલે જમવામાં હું છે એ પૂછી લઈ. તો આ છે 180 વાળી થાળી. એમાં 4 રોટલી, દાળ ભાત, 2 શાક અને ડુંગળી એટલું આવે છે. એટલે હવે ખાઈ લઈ અને ખાઈને વધી જઈ આગળ, થોડોક આરામ કરી પછી. તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીન હવે નીકળી જઈએ સોનપ્રયાગ બાજુ. બાકી આ વિડીયોમાં આટલું જ, કારણ કે વિડીયો બહુ મોટો થાય. એટલે આજના દિવસનો બીજો પાર્ટ છે ને એ હું સાંજે અપલોડ કરી દઈશ. એટલે ત્યાં સુધી આ વિડીયો જોવો અને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બેલ આઇકોન દબાવી ગયો એટલે બીજો પાર્ટ તમને આવી જાય. જ્યારે અપલોડ કરું ત્યારે નોટિફિકેશન આવી જાય. ત્યાં સુધી હર હર મહાદેવ.